સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસના એક નવા લક્ષણ પ્રત્યે સમગ્ર દુનિયાને સાવચેત કર્યું છે। WHO વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે બોલવામાં મુશ્કેલી હોવી કોરોના વાયરસનું ગંભીર લક્ષણ છે। તેથી જો બોલવાની સાથે ચાલવામાં પણ મુશ્કેલી પડે તો તાત્કાલિક ડોક્ટરને બતાવવું પડશે। હજુ સુધી દુનિયાભરના ડોક્ટર એવું કહેતા હતા કે કફ અથવા તાવ રહેવો કોરોના વાયરસના બે મુખ્ય લક્ષણ છે। ત્યારે WHOની આ ચેતવણી એવા સમયે આવી છે કે જ્યારે કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે। WHOએ વધુમાં એમ પણ કહ્યું કે કોરોના વાયરસથી પ્રભાવિત વધુ લોકોને શ્વાસ લેવામાં થોડી પરેશાની થઈ શકે છે અને તે વગર કોઈ ખાસ ઇલાજથી ઠીક પણ થઈ જશે। કોરોના વાયરસના ગંભીર લક્ષણમાં શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં દુખાવો, દબાણ, બોલવાનું બંધ થવું અથવા ચાલવામાં મુશ્કેલી થવી આ સામાન્ય લક્ષણોવાળાએ પહેલા હેલ્પલાઇન પર એક વખત સલાહ જરૂર લેવી। પણ ખાસ ધ્યાન રાખવું કે હંમેશા બોલવામાં તકલીફ પડવી એ કોરોનાનું લક્ષણ નથી। કોઈ બીજા કારણોસર પણ તમને બોલવામાં તકલીફ પડતી હશે પણ સમયસર તપાસ કરાવવી યોગ્ય રહેશે। સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે અમારી સાથે। અતુલ, WHOના સંશોધન પ્રમાણે વધુ બે એવા લક્ષણો સામે આવ્યા છે કે જે વ્યક્તિને બોલવામાં તકલીફ પડે અથવા ચાલવામાં તકલીફ પડે તો પણ તે કોરોના સંક્રમિત હોઈ શકે છે। દરેક વખતે તે જરૂરી નથી, પણ આ બંને લક્ષણો પણ હવે જોવા મળે તો કોરોના સંક્રમિત હોવાથી તાત્કાલિક સારવાર લેવી જરૂરી બને છે। बिल्कुल ख्याति वर्ष 2019 अंतिम महीनानी अंदर कोरोनाए विश्वनी अंदर दस्तक दी थी અને ગુજરાતની વાત કરીએ તો માર્ચ મહિનામાં પહેલો કેસ કોરોનાનો લઈને નોંધાયો હતો। ત્યાર સુધીના આખા સફરની વાત કરીએ તો લગભગ હવે 5 થી 6 મહિના થઈ ગયું છે। આખા વિશ્વમાં કોરોનાની જે ઇફેક્ટ છે તે જોવા મળી રહી છે। તમામ આખું વિશ્વ જે છે કોરોના સામે લડી રહ્યું છે। ત્યારે WHO દ્વારા સતત અનેક પ્રકારની અલગ અલગ ગાઈડલાઈનો જાહેર કરવામાં આવી છે। કોરોનાના લક્ષણને લઈને અલગ અલગ દેશોમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે તે પ્રકારે અલગ અલગ ચેતવણીઓ WHO દ્વારા આપવામાં આવી છે। સૌથી શરૂઆતની વાત કરીએ તો WHO દ્વારા કહેવામાં આવ્યું હતું અને સામે પણ એ જ રીતની વાતો આવી હતી કે શ્વાસ લેવામાં તકલીફ થવી, શરદી, ખાંસી અને તાવ આવતો હોય તો સીધી રીતે કોરોના હોવાની શક્યતાઓ વધી જતી હોય છે। અને અત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં જોઈએ તો જેને તાવ આવતો હોય છે તેમાંથી મેક્સિમમ લોકોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પણ હોય છે। ત્યારે હવે જે ચેતવણી આપવામાં આવી છે તેમાં બોલવામાં તકલીફ પડતી હોય, ચાલવામાં તકલીફ પડતી હોય છતાં પણ કોરોના હોઈ શકે તેવા પ્રકારની વાત કરવામાં આવી છે। જરૂરી નથી કે બોલવામાં અને ચાલવામાં સમસ્યા થતી હોય તો તેને કોરોના જ હશે, પરંતુ તપાસ કરાવી, ટોલ ફ્રી નંબર ઉપર વાત કરવી તેવા પ્રકારની અત્યારે ચેતવણી આપવામાં આવી છે। જી બિલકુલ અતુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। હાલમાં ફોન લાઈન પર ડોક્ટર પ્રવીણ ગર્ગ પણ જોડાઈ ગયા છે। તેમની પાસેથી પણ જાણીએ કે WHOએ જ્યારે નવા લક્ષણ અંગે દુનિયાને ચેતવ્યા છે ત્યારે તેઓનું શું કહેવું છે। હાલમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા પણ વધતી જઈ રહી છે। ફોન લાઈન પર જોડાયા છે ડોક્ટર પ્રવીણ ગર્ગ। જી પ્રવીણજી, આપનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। હાલમાં જે રીતે કોરોનાના લક્ષણો જે છે સામાન્યતઃ તાવ આવવો, કફ થવો, શરદી, ખાંસી હોય એટલે તાત્કાલિક ડોક્ટર પાસે દોડી જતા હતા, પણ હવે WHOએ આ બે નવા જે સિમ્ટમ્સ બતાવ્યા છે કે જેમાં બોલવામાં તકલીફ પડવી અને ચાલવામાં તકલીફ પડવી। આપ શું કહો છો, આ બંને લક્ષણોથી હવે કોરોનાથી સંક્રમિત છે તેવું જાણવા માટે શું કરવું? देखो, कोरोना एक नया वायरस है और शुरुआत में ऐसा ही मालूम पड़ा था कि ये वायरस सिर्फ रेस्पिरेटरी सिस्टम यानी कि लंग्स पे ही ये नुकसान कर रहा है। लेकिन अभी धीरे धीरे जितनी भी संशोधन चल रही है इस वायरस के नए नए रूप और ये अलग अलग ऑर्गन पे डैमेज कर रहा है। और उसमें से एक सबसे जो इम्पोर्टेंट एक नया निकल के आया है ये कि ये कम उम्र और ज्यादा उम्र वालों में स्ट्रोक कर रहा है। स्ट्रोक का मतलब कि ये जो ब्रेन की जो स्मॉल वेसल्स है उसमें ये वायरस जाके ब्लॉकेज कर रहा है और ये पूरी बॉडी में माइक्रो स्मॉल थ्रोम्बोसिस यानी कि बॉडी में लोही के गट्ठे बनने का ये प्रोसीजर कर रहा है। उसके हिसाब से कम उम्र में भी ये लकवा होने की संभावनाएं काफी सारे पेशेंट्स में यूएस में और इटली और में देखा गया है कि जो भी कम उम्र के पेशेंट इमरजेंसी में लकवे की शिकायत लेके आए और उनका कोरोना का रिपोर्ट कराया तो वो पॉजिटिव आया। और बाद में ये अनुसंधान में ये मिला कि ये कोरोना वायरस लंग्स के साथ साथ में बॉडी की जो माइक्रो स्मॉल वेसल्स है उसमें ये क्लॉटिंग का भी काम कर रहा है और इसी कारण से ये ब्रेन की जो स्मॉल वेसल्स होती है उसमें क्लॉटिंग कर रहा है। तो जो कम उम्र वाले और जो ज्यादा उम्र वाले जिनको ऑलरेडी डायबिटीज, ब्लड प्रेशर, हार्ट, किडनी की प्रॉब्लम्स है उनमें भी ये माइक्रो क्लॉटिंग का कारण कर रहा है।
तो अभी इस समय में ये एक कह पाना मुश्किल है कि ये जो क्लॉटिंग हो रही है कोरोना के कारण है या बॉडी में जो कोई हिडन इलनेस हो सकती है उसके कारण भी है। लेकिन मेरे हिसाब से आपको अगर अर्ली स्टेज में कोई भी अनयूजुअल सिम्टम्स लगे, जैसे बोलने में तकलीफ हो, चलने में तकलीफ हो या कुछ भी माइनर अनयूजुअल बॉडी में सिम्टम्स लगे, तो उसको अभी इस समय पे इग्नोर नहीं करना चाहिए। पहली स्टेज में ही डॉक्टर की सलाह मुजब से ही ट्रीटमेंट चालू करना चाहिए। પ્રવીણજી, જે રીતે હાલમાં જે પરિસ્થિતિ છે તેની અંદર લગભગ ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ કરવા માટે તમામ લોકોને સૂચવવામાં આવ્યા છે અને ઇમ્યુનિટી પાવર જો સ્ટ્રોંગ હશે તો કોરોનાને માત આપી શકાય છે। હવે બીજી વાત એ છે કે એકવાર પોઝિટિવ થયેલ વ્યક્તિનો બીજી વખત ચેકઅપ પણ કરવામાં નથી આવતું, ત્યારે એક સવાલ એ પણ ઉદ્ભવે છે કે આ તમામ સિમ્ટમ્સ નથી તો શું માની લેવું કે તે વ્યક્તિ 14 દિવસ બાદ કોરોનાને માત આપી ચૂક્યો છે? नहीं, बिल्कुल नहीं। अभी तो कई कई कंट्रीजों में ऐसा भी देखा आया है कि कोरोना के केसेस रिलैप्स और रिकरेंस भी होने को मिल रहे हैं। एक बार कोरोना से ठीक हो जाए उसके बाद भी उसको रिलैप्स कोरोना का मिल रहा है। तो एक बार अगर कोरोना नेगेटिव आ जाए इसका मतलब ये नहीं है कि वो आदमी को बाद में कोई भी सिम्टम्स नहीं हो सकती है। उसको डेफिनेटली कोरोना वापस से रिलैप्स या रिकरेंस होने की भी संभावना है। इसलिए भले वह आदमी कोरोना से नेगेटिव हो गया हो लेकिन बाद में उसको बॉडी में कोई भी अनयूजुअल सिम्टम्स दिखते हो तो उसको इस अनयूजुअल सिम्टम्स को लाइटली नहीं लेना चाहिए। उसको पहली स्टेज में ही डॉक्टर की सलाह मुजब से ही ट्रीटमेंट चालू करना चाहिए। બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે કોરોના માત્ર શું શ્વાસ લેવાથી મોઢાથી જ તે અંદર જાય છે? આ વાયરસ શરીરની અંદર પ્રવેશે છે કઈ રીતે, તે સૌથી મહત્વપૂર્ણ બાબત। देखिए, शुरुआत में जितनी भी स्टडी हुई थी उसमें ये वायरस का मोड ऑफ एंट्री सिर्फ नाक और मुंह, इन दो से ही ये बॉडी में जो इन्फेक्टेड पेशेंट होता था वो अगर छींकता या खांसता था तो उसके जो ड्रॉपलेट और एरोसोल होते थे वो अगर हेल्दी ह्यूमन बीइंग में जाते थे तो नाक और मुंह के द्वारा ही अंदर बॉडी में जाता था। लेकिन अभी एक रिसेंट अहवाल में ये भी आया है कि वो आंखों के द्वारा भी बहुत रेयर केसेस में आंख के कंजक्टाइवा से भी वो बॉडी में जा सकता है, लेकिन उसकी संभावनाएं कम है। लेकिन अभी तो ये सिर्फ मुंह और नाक के थ्रू ही शरीर में घुस सकता है। બિલકુલ, આભાર ઝી 24 કલાક સાથે વાત કરવા બદલ। ડોક્ટર પ્રવીણ ગર્ગ અમારી સાથે જોડાયા અને હાલમાં જે WHO દ્વારા જે બે નવા સિમ્ટમ્સની વાત કરવામાં આવી છે કે બોલવામાં તકલીફ પડવી, ચાલવામાં તકલીફ પડવી, શું તે કોરોનાના નવા લક્ષણ છે અને તેનાથી સંક્રમિતો જે છે તેને તાત્કાલિક જાણી શકાય છે, તેમને સારવાર આપી શકાય છે, તેના અંગે તેમને પૂરતી માહિતી આપી છે। અતુલ અમારી સાથે જોડાયેલા છે। અતુલ, વાત કરીશું લોકડાઉન 4ની સાથે સાથે સંક્રમિતોની જે સંખ્યા હાલમાં વધતી જાય છે, જે રીતે ટેસ્ટ થઈ રહ્યા હતા અને તે આંકડાની અંદર ફેરફાર આવ્યો, તેની અંદર પણ ક્યાંક સવાલો ઊભા થયા, પણ હાલની પરિસ્થિતિ એવી છે કે સંક્રમિતો જે છે તેના સંપર્કમાં લોકો ઓછા આવે તેના માટેના કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે। બિલકુલ ખ્યાતિ, વાત જો કરીએ સીધી રીતે તો જે ટેસ્ટિંગની વાત હતી તો 5 મે પછી સતત જે ટેસ્ટિંગ હતું તે ક્યાંક ને ક્યાંક ઘટતું ગયું હતું અને અચાનક જ 2 દિવસ પહેલાં જે રીતે અમદાવાદની અંદર 1000 જેટલા કેસો નોંધાયા અને તે વખતે વિગતો બહાર આવી કે સુપર સ્પ્રેડર્સ જે હતા મોટી સંખ્યામાં તેમના પોઝિટિવ રિપોર્ટ્સ જે આવ્યા હતા તેમનો આંક એડ કરવામાં આવ્યો છે। ગઈકાલની પણ વાત કરીએ તો લગભગ 5000થી વધુ ટેસ્ટિંગ આખા રાજ્યભરની અંદર કરવામાં જરૂરથી આવ્યા છે। જો કોંગ્રેસના નેતા અહેમદ પટેલની વાત કરીએ અને સીએમ વિજયભાઈ રૂપાણીની વાત કરીએ તો બંને વચ્ચે એક પ્રકારનું ટ્વીટ યુદ્ધ પણ થયું હતું ટેસ્ટિંગને લઈને। ત્યારબાદ ગઈકાલે 5000 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા। કહી શકાય કે રાજ્ય માટે ખૂબ જ સારી વાત છે અને અત્યારની પરિસ્થિતિમાં જે રીતે લોકડાઉન 4ની આજથી શરૂઆત થઈ ગઈ છે, હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે કાલુપુરના દ્રશ્યો છે। લોકડાઉન 4ની શરૂઆત જરૂરથી થઈ છે પરંતુ હજી રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે જે બેઠકોનો દોર શરૂ થયો હતો ત્યારબાદ આજે પણ કલેક્ટર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, ડીડીઓ સાથે બેઠક થવાની છે। ત્યારબાદ તમામ જિલ્લાના જે અધિકારીઓ છે તેમના દ્વારા સૂચિત કરવામાં આવશે કે કેવા પ્રકારની પરિસ્થિતિઓ તેમના જિલ્લાની અંદર છે। ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે કેવા પ્રકારની છૂટછાટ કયા ઝોનમાં આપવી। પરંતુ જે પ્રમાણના દ્રશ્યો વહેલી સવારથી સામે આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે શહેરીજનો ક્યાંક ને ક્યાંક કોરોના સામેનો જંગ જીતીને આવ્યા હોય અને ક્યાંક ને ક્યાંક પોતે નિશ્ચિંત બની ગયા હોય તેવા પ્રકારના દ્રશ્યો છે। સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરીએ તો સામાન્ય સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરથી જોવા મળી રહ્યું છે, મોઢા ઉપર માસ્ક લોકોના જરૂર છે, પરંતુ જે રીતે ભીડ વહેલી સવારથી જોવા મળી રહી છે કાલુપુરની આસપાસના વિસ્તારોમાં ચિંતાજનક છે। સરકારે આજથી સીધી રીતે કોઈ પ્રકારની છૂટ આપી નથી। સરકાર દ્વારા આજના દિવસમાં નિર્ણય લેવામાં આવશે કે આવતીકાલથી કયા પ્રકારની છૂટ
છૂટ અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓમાં આપી શકાય છે, પરંતુ વહેલી સવારથી જે રિક્ષા ચાલકો છે તે પણ માર્ગો ઉપર નજરે પડી રહ્યા છે. રિક્ષાઓ, કેબ હોય કે કોઈ પણ ઓલા ઉબેર હોય, તમામને હજી સુધી કોઈ રીતની છૂટ સીધી રીતે નથી આપવામાં આવી. છતાં પણ રિક્ષા ચાલકો દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, એ જ રીતે રિક્ષાની અંદર 3 લોકોને સવાર કરીને અત્યારે પોતાની સવારી ભરી રહ્યા છે. અત્યારે જે રીતે વાતો પણ સામે આવી હતી કે રિક્ષા ચાલક અને જે ઉબર અને ઓલાના ચાલકો હશે તેમને છૂટ જરૂર આપવામાં આવશે, પરંતુ ગાડીની અંદર 1 અથવા તો 2 વ્યક્તિ અથવા રિક્ષામાં પણ એ જ રીતે 1 અથવા 2 વ્યક્તિને બેસાડવાની પરવાનગી સાથે પૂરી ગાઈડલાઈન અને ચોક્કસ સલાહ સૂચનો લીધા બાદ જ આ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે. પરંતુ દ્રશ્યો સીધી રીતે સામે કાલુપુરમાંથી આવી રહ્યા છે. દુકાનો જે છે, જે જીવન જરૂરી વસ્તુઓ સાથે સંકળાયેલી દુકાનો છે, એ જરૂરથી ખુલી છે, પરંતુ જે રિક્ષા ચાલકો છે હજી સુધી સીધી રીતે કોઈ છૂટ આપવામાં નથી આવી. પરંતુ રિક્ષાઓ જે છે અમદાવાદના માર્ગો ઉપર, ખાસ કરીને કાલુપુર વિસ્તારમાં 2 થી 3 વ્યક્તિઓને રિક્ષાની અંદર બેસાડીને ફરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે કોરોનાનું સંક્રમણ અટકાવવામાં આવે. તેને લઈને સંપૂર્ણ લોકડાઉન અમદાવાદની અંદર આપવામાં આવ્યું હતું, ત્યારબાદ કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી. પરંતુ જો આ જ રીતની પરિસ્થિતિઓ રહેશે તો ક્યાંક ને ક્યાંક સરકાર માટે આગામી દિવસ ફરીથી કહી શકાય કે મુશ્કેલીના રહેશે. કારણ કે પહેલા જ દિવસથી કહેતા હતા કે જો તમે ઘરની અંદર તો કોરોના ઘરની બહાર. એ જ વસ્તુ આજે પણ લાગુ થઈ રહી છે. સરકાર ક્યાંક ને ક્યાંક એ વસ્તુ રિપીટ કરવાનું ચૂકી રહી છે, પરંતુ એ વસ્તુ આજે પણ લાગુ થઈ રહી છે. જેને ઘરની બહાર જવાની જરૂરિયાત ન હોય તેઓ ન નીકળે, જેમને જરૂર છે તેઓ જ માત્ર નીકળે. વ્હીકલ ઉપર કોઈ ચીજ ખરીદવા જતા હોય તો માત્ર એકાદ વ્યક્તિ જાય. એ જ પ્રકારની પરિસ્થિતિઓ કોરોના આવ્યો તેના પહેલા દિવસે પણ હતી, આજે પણ છે. લોકોએ જરૂરથી સમજવું પડશે. સરકાર જરૂરથી નિયમો કેટલાક હળવા કરશે. લોકો પણ ઘરમાં બેસીને ત્રાસી ગયા છે, લોકો પણ બહાર નીકળવા માંગે છે, પરંતુ પોતાનું જીવન, પોતાના પરિવારનું જીવન, તેને કેટલી રીતે, કેવી રીતે સુરક્ષિત રાખવું તે હજુ પણ લોકોના હાથમાં છે. મોટી સંખ્યામાં લોકો આજથી બહાર જરૂરથી નીકળી રહ્યા છે. લોકડાઉન 4ની શરૂઆત છે. આવતીકાલથી જે નિયમો છે તેની પણ શરૂઆત થઈ જશે, પરંતુ હજી રાજ્ય સરકાર દ્વારા કોઈ નિયમો જાહેર કરવામાં નથી આવ્યા. લોકો પણ બહાર ફરવા લાગ્યા છે. જી, આભાર અતુલ આપનું તમામ માહિતી બદલ. તો હાલની પરિસ્થિતિ શું છે તે આપણે અતુલ પાસેથી જાણી. હજુ લોકડાઉન 4નો આજે પહેલો દિવસ છે, પણ કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં નથી આવી. આજે નવા નિયમો જાહેર થયા બાદ આવતીકાલથી તેના પર અમલવારી